ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે। એવામાં હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૈતર વસાવાએ સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટીની રણનીતિ શું છે તેને લઈને પણ ચૈતર વસાવા દ્વારા વાત કરવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। એવામાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો એને જ લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં આગામી સમયમાં ગઠબંધન, કારણ કે હંમેશાથી આપણે જોતા આવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવતું હોય છે, પરંતુ હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન નથી, એને લઈને પણ ચૈતર વસાવા દ્વારા વાત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને ચૈતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। મારા અભિપ્રાય અંતર્ગત આજે વ્યારા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો સાથે અમે 1-to-1 બેઠકો કરી છે। આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહેલી છે, ત્યારે તમામ બેઠકોના ઉમેદવારોની જે ચકાસણી છે, જે ઉમેદવારો અમારા પર અપેક્ષા લઈને બેઠા છે એમનો બાયોડેટા છે, તમામ વિગતો ચકાસીને આવનારા દિવસોમાં એ તમામ બેઠકોને કઈ રીતના ચૂંટણીની રણનીતિ બનાવાય, કઈ રીતના જીતી શકાય એ તરફ અમે આજે ચિંતન અને મનન કર્યું છે અને તમામ કાર્યકરો, આગેવાનોમાં એક ઉત્સાહ અને ઉમંગ છે અને એ જ ઉમંગ બતાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડવાની છે અને જીતવાની છે। એક બાજુ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વ્યારાની વાત કરીએ તો એક હત્તું શાસન એમનું હોવા છતાં આજે નગરપાલિકાના ઘણી સમસ્યાઓ છે, ગટરની સમસ્યાઓ છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, સ્વચ્છતાની સમસ્યાઓ છે। એક નાનું કામ કરાવવા માટે ભ્રષ્ટાચારના કમિશનો આપવા પડે છે। અહીંયા એક સામાન્ય ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશને કોઈ સામાન્ય માણસ જઈ નથી શકતો, એવો એક આખો ભયનો માહોલ ઉભો થયો છે। ત્યારે જનતા એક પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનમાં આજે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે, એટલે ચોક્કસપણે અમે માનીએ છીએ આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે લડશે અને આ વિસ્તારોમાં પોતાની બહુમતીથી, પૂર્ણ બહુમતીથી પોતાની બોડી બનાવશે અને લોકોની સેવા કરશે એવી અમને ખાતરી છે અને લોકો પર પણ અમને અપેક્ષા છે કે જે પ્રકારે લોકોનો અભિપ્રાય અમને મળે છે, સહકાર અમને મળે છે, તો આવનારા દિવસોમાં એ જ પ્રકારે લોકોના આશીર્વાદ મતદાન રૂપી મળશે અને આમ આદમી પાર્ટી જીતશે એવી અમને આશા અને અપેક્ષા પણ છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે। એક તરફ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે સીધા જ આક્ષેપો છે તે ચૈતર વસાવા ઉપર કરતા હોય છે। એવામાં આપણે જોયું હતું મહેશ વસાવા છે, એમને પણ ક્યાંક કોંગ્રેસ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારે પણ ક્યાંક રાજકારણ ગરમાયું હતું, પરંતુ હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ જ ચૂંટણીની અંદર હવે આમ આદમી પાર્ટી છે એમને અત્યારથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। વાત કરવામાં આવે કોંગ્રેસ વિશેની તો કોંગ્રેસ છે એ પણ અત્યારે હાલ જનાક્રોશ યાત્રા દ્વારા પોતાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2027 વિધાનસભાની ચૂંટણી છે એને લઈને તૈયારીઓ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પણ ક્યાંક તૈયારી કરવામાં આવી રહી છે, પરંતુ હવે આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નથી, એ જ દરેક વાતને લઈને ચૈતર વસાવાનું પણ હવે એક નિવેદન સામે આવ્યું છે। ભાજપ ઉપર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે કે આટલા વર્ષોથી તે લોકોનું શાસન છે તો પછી કેમ કોઈ જનતાના કામ નથી થતા, એ દરેક વાતને લઈને પણ ચૈતર વસાવા દ્વારા ક્યાંક વાત કરવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈક નવા જૂની થશે કે કેમ, જે રીતે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાવું છે એ રીતે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।